રાખસા લોજ બંગોળ દાતા અને ભવાની અશા ભારતા કઈક કીધા પછાડી ઘણા દાનવા રેર પીધા તુહી લો ખાંડા દરી વિષનાથે મંડી કીધ વાગેશ્વરી દૈત માથે અને વડા પાડશાંગ આવતા રાહંગ આડા ધકી વેડ કે ત્રોડિયા કાંદ જાડા પછાડ્યો જણા 100 વળા દૈત ગાતી ધરા દીધ રાખી રસા તાળ જાડા એમ તીર્થને આંગણી શ્રીમદ ભાગવત કથાના આ રૂડા અવસરે ગુજરાતના સમર્થ કલાકારો જ્યારે હેમુભાઈ ગઢવી પરિવારના આમંત્રણને માન આપી અને અહીંયા સૌ પધાર્યા હોય ત્યારે સૌ કલાકારો બિહારીભાઈ, રાજુભાઈ, અનિલભાઈ, જીતુભાઈનો પરિવાર આપ સૌ બહુ આનંદની વાત એ છે કે વર્ષો પછી દાદા અમને ખૂબ સાંભળતા રાજકોટ નામદાર ઠાકોર સાહેબ પછી અહીંયા માનદાસતા સિંહજી પધાર્યા છે રાજકોટ ઠાકોર સાહેબ એ પણ બહુ આનંદની વાત છે જેબી જાડેજા સાહેબ ઉપસ્થિત છે અમારા જ્ઞાતિવંદો ઉપસ્થિત છે શાહબુદ્દીનભાઈ, હેમંતભાઈ, નિરંજનભાઈ, કીર્તિદાનભાઈ, દેવરાજભાઈ, અમારા ધીરુભાઈ બધા જ કલાકારો પણ મને કહેવા દો કે હવે રંગ કસુંબલ તણો કોણ લલકારશે કોણ જે શૌર્યના ગીત ગાશે હવે રંગ કસુંબલ તણો કોણ લલકારશે કોણ જે શૌર્યના ગીત ગાશે અરે વણ ગવાયેલા ગીત મેં ગાણીના ગોતવા કોની જીભ જાશે વણ ગવાયેલા ગીત મેં ગાણીના ગોતવા કોની જીભ જાશે 12 વર્ષના નીર નવાણના ખોબલાથી ભરી કોણ પાશે અને પાટલે પરમારને વાત શેણી તણી હવે દર્દીલા કંઠથી કોણ ગાશે મેં વિચાર તો વણગવાયેલા ગીત મેઘાણીના ગોતવા કોનીએ જીભ જશે ઠાકોર સાહેબ હું કાયમ કીધા કરું છું થોડુંક આને સરખું કરજો થોડોક ઓછો કરજો હું ઘણી વાર કીધા કરું છું કે હેમુભાઈએ જે લોક સંગીત આપણને આપ્યું એમાં કાંઈ ફેરફાર કરવો એ લોક સંગીતનો અપરાધ ગણાશે કેટલી સહજતા વણ ગવાયેલા ગીત મેં ગાણીના ગોતવા કોનીએ જીભ જશે એ ઝવેરચંદ મેઘાણી ઠાકોર સાહેબ તખતદાન અલગારીએ તો કીધું છે કે તું બોલેસ ઈ પાળસ બધું તું મધરાજ તણા હવે પાછા પેશે ના ગજ દંતુશળ ગેરિયા ઈ બરવાળાના કેલાશાનું વર્ણન કરવા માટે જેની કલમ તલવારની ધાર બની જતી હતી અને મહાત્મા ગાંધીનું વર્ણન કરવા માટે જેની કલમ તંબુરાનો તાર બની જતી હતી આવો દોઢ હવાયો ચારણ એટલે ઝવેરચંદ કાળીદાસ મેઘાણી અને મેઘાણી માટે જાડેજા સાહેબ ભગત બાપુએ ગાયું છે કે તુમી મૌલવી દિન ને બાગ દીધી લગે નાશનલ્લા નવે ખંડ વિધિ ડગ્યા દૈત સિંહાસનો ત્રાસ દેતા નમો હિંદના પાટ કરે રહેવા દો ને ભાઈ મૌલવી દિન ને બાંગ દીધી લગી નાશનલ્લા નવે ખંડ વિધિ ડિંગા દૈત સિંહાસનો ત્રાસ દેતા નમો હિંદના પાટવી સંત નેતા નમો હિંદના પાટવી સંત નેતા ઈ ભગત બાપુએ શાહબુદ્દીનભાઈ કડી લખી કે તુહી સરોવર જેલ જાડા કિનારો તેને રોકવા દોકીએ બાંધગાડા ચીરી ત્યાંય પાષાણ સરવાણ વેતા નમો હિંદના પાટવી સંત નેતા એને ઠાકોર સાહેબ મેઘાણીએ સુધારીને એમ કીધું કે બાપુ તુહી સરોવર જેલ જાડા કિનારો એમ નહીં પણ મહાશક્તિના ધોધ તું બંધ જાડા તેને રોકવા દોખીએ બાંધ ગાડા
હવે ચીરી ત્યાંય પાષાણ સર્વાણ વહેતા નમો હિંદના પાટવી સંત નેતા ઈ ઝવેરચંદ કાળીદાસ મેઘાણી ઈ વણગવાયેલા ગીત મેઘાણીના ગોતવા કોનીએ જીભ જાય. ઈ હેમુભાઈ માટે કાંઈ કેવું, પણ સાહેબ ચારણના ગળાનો જે માટીનો સૂર છે એની ઓળખાણ હેમુ ગઢવી હતા. ચારણના ગળાની ઓળખાણ આપવી હોય તો એનું નામ હેમુ ગઢવી કહેવાય. અને એનું કારણ શું? એટલા વર્ષોથી ઠાકોર સાહેબ યુગોથી આ તો નર નરાધીશ અને જગદીશ રીજા હતા અમટણા એ જ ઝરણા સુકાયા. સમ્રાટની આગળ ભગવાન રાસ રાશેશ્વર કૃષ્ણની આગળ કશા કરબ ઘો મહલ મહલ ગિર મેડ કહાવે કશા ગાબ હું ગીત ગીત જહાં તમ્મર ગાવે મેલા કીર્તન માલ જહાં શ્રી ચરણા આગે અને કશા પખાળા પાવ પવિત્ર નખ ગંગહ લાગે કી પુહબ ચઢાવા સિર પરે અને પાર જાત વક નિજ ઘરે હવે રાજા ધીરાજ કી રીજ વાકે કવ શંકર સેવા કરે કશા કરબ હું મહલ મહલ ગિર મેલ કહાવે અને કશા ગાવ હું ગીત ગીત જહાં તમ્મર ગાવે. ઈશ્વરદાસજી ભગવાન શ્રી કૃષ્ણની વંદના કરે તો પ્રસન્ન તો ભગવાન આખી દુનિયાના ભક્તો માટે થયા. આખી દુનિયા માટે ભગવાન પ્રસન્ન થયા ભક્તો માટે. પણ એવો કોઈ ભગત ખરો નિરંજનભાઈ કે આવા ગબનના ફેરા ટળી ગયા હોય? એ માત્ર મહાત્મા ઈશ્વરદાસજી. આખા વિશ્વની માલિકા, આખા વિશ્વને જો આને કવિતા કહેવાય, આને જબાન કહેવાય, આને ચારણ બાની કહેવાય. ભગવાન કેટલો પ્રસન્ન થયો કે બાપુ છેલ્લું સ્નાન જેને કોઈ ન કરાવી શકે હે. અને જ્યારે ગોઠે ત્યારે ઘોડા ઈશ્વરે ઘોડા ઝોકિયા અને મહાસાગરની માય હવે તારણ હારા તારજે તો છાયા પકડે બાય. રામનવમીના દિવસે બધા ડાયરાને કહુંબા કરીને જય માતાજી કરી અને દરિયા માથે ઘોડો હાંકી મૂક્યો. એ તાકાત ચારણ બાનીની તાકાત છે, ચારણ કવિતાની તાકાત. આ તાકાત અને ઠાકોર સાહેબ અહીં બેઠા છે. હું જાડેજા સાહેબ કહેતો હતો કે મારે એક બે ગંધ પ્રવીણ સાગરના બોલવા છે. એટલા માટે પ્રવીણ સાગર જેવો ગ્રંથ કે જેમાં 99 રસનું વર્ણન હોય અને એ આપના દરબારગઢમાં લખાણો છે. સરદારના દરબારગઢમાં એ લખાણો છે. સાહેબ તમે જોવો તો ખરા. ઝુંડ ગાય બકમાં પ્રચંડ ગાય સૂર ચાપ મંડ ગાય મગવા મંડ ગાય ધોરુવા ઘોર ગાય બાદર તોર ગાય